જૂનાગઢ મહાનગરપાલિકાની ગુજસી ટોકના આરોપીને નોટિસ. આરોપી રાજુ સોલંકીને અનઅધિકૃત બાંધકામ અંગે નોટિસ આપવામાં આવી. રેવન્યુ રેકોર્ડ મુજબ જમીન જૂનાગઢ મહાનગરપાલિકાની માલિકીની છે, ત્યારે આરોપી રાજુ સોલંકીને અનઅધિકૃત બાંધકામ અંગે નોટિસ આપવામાં આવી છે. મહત્વના સમાચાર. આરોપી રાજુ સોલંકીને અનઅધિકૃત બાંધકામ અંગે નોટિસ આપવામાં આવી છે. રેવન્યુ રેકોર્ડ મુજબ જમીન જૂનાગઢ મહાનગરપાલિકાની માલિકીની હતી. પરિવાર ઉપર ગુનો હોવાથી પોલીસે તમામ જે સાહિત્ય મુદત છે તે આપવા આરોપીઓના પરિવારજનોની માંગ છે. કેતન ઓઝા વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે. કેતન, શું છે વધુ અપડેટ આ ઘટનામાં? ચોક્કસ કે જે જૂનાગઢના કાળોચોક ખાડિયા વિસ્તાર કહેવામાં આવે છે, ત્યાં જે જૂનાગઢ મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં સર્વે નંબર 350 ની જમીનમાં જે છે બાંધકામ કરવાનું છે, અનધિકૃત કરવામાં આવ્યું છે. અને આ જે મિલકત છે તે રાજુ સોલંકી એટલે કે જે ગુજસી ટોકમાં અને અનુસૂચિત જાતિ સમાજના આગેવાન છે તેમની છે, તેને તાત્કાલિક આ જમીન ખાલી કરવા માટેના અને દસ્તાવેજી પુરાવા રજૂ કરવા માટેની જે છે તે નોટિસ આપવામાં આવી છે. હાલ તો ગુજસી ટોકમાં તેમનો પરિવાર જે છે તે જેલ કારાવાસ ભોગવી રહ્યો છે, ત્યારે તેમના પરિવારજનો દ્વારા છે તેને સાહિત્ય અત્યારના ઉપલબ્ધ નથી તેવું કહીને વધુ માંગણી કરવામાં આવી છે કે સમય મર્યાદામાં વધારો કરવામાં આવે. જી આભાર કેતન તમામ વિગતો માટે.